ભરૂચ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ ભરૂચ તાલુકાના ખેડૂતો માટે નવી મુશ્કેલી ઊભી થઈ છે. દહેગામ, કેરવાડા, હિંગલોટ, મનુબર, કરમાળ સહિતના અનેક ગામોમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા ખેતરમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે કપાસ, તુવેર, મગ સહિતના ઊભા પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતોમાં પાકને ભારે નુકસાની થવાની ભીતિ વ્યાપી છે. અસરગ્રસ્ત ખેડૂતોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક વર્ષોથી વિસ્તારમાં ચાલી રહેલા બુલેટ ટ્રેન, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે અને ફ્રેઇટ ટ્રેન પ્રોજેક્ટના કામ દરમિયાન કુદરતી વરસાદી પાણીના નિકાલના માર્ગોમાં અવરોધ સર્જાયો છે. પરિણામે સામાન્ય વરસાદ બાદ પણ પાણી ખેતરોમાંથી બહાર નીકળી શકતું નથી અને લાંબા સમય સુધી ખેતરોમાં જ ભરાયેલું રહે છે. ખેડૂતોનું કહેવું છે કે સતત પાણી ભરાયેલા રહેવાને કારણે પાકના મૂળને નુકસાન પહોંચે છે, જેના કારણે પાક સુકાઈ જવાની અથવા સડી જવાની શક્યતા વધી જાય છે. હાલ કપાસ, તુવેર અને મગ જેવા પાક વિકાસના મહત્વના તબક્કામાં હોવાથી પાણી ભરાવાની સ્થિતિ ઉત્પાદન પર સીધી અસર કરી શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અસરગ્રસ્ત ગામોના ખેડૂતોનું કહેવું છે કે જો આગામી થોડા દિવસોમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો હજારો એકર વિસ્તારમાં ઉભેલો પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ શકે છે, જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. ખેડૂતોએ જિલ્લા વહીવટીતંત્ર અને સંબંધિત વિભાગોને તાત્કાલિક અસરથી પાણીના નિકાલ માટે જરૂરી વ્યવસ્થા કરવાની માંગ કરી છે. સાથે જ અસરગ્રસ્ત ખેતરોનું સર્વેક્ષણ કરીને પાકને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવે અને સરકાર દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. ખેડૂતોનું માનવું છે કે વિકાસના પ્રોજેક્ટો જરૂરી છે, પરંતુ તેના અમલીકરણ દરમિયાન કુદરતી પાણીના વહેણ અને ડ્રેનેજ વ્યવસ્થાનું યોગ્ય આયોજન કરવામાં આવે તો જ દર ચોમાસે સર્જાતી આવી સમસ્યાઓથી ખેડૂતોને રાહત મળી શકે. મારે રહેવાનું દહેગામ. ખેતરોનું પાણી ભરાઈ ગયેલું છે, તમે જોઈ રહેલા છો, ને કપાસ ને તુવેરને ઘણું નુકસાન છે. આ દહેગામ છે, હિંગલોજ છે, દસાન છે, વેવાડા છે, કુકરવાડા છે, કરમાળ છે, મણુબર છે, ડેટરાલ છે, આજુબાજુનો જે કંઈ વિસ્તાર છે બધાને બુલેટ ટ્રેન, આ એક્સપ્રેસ રોડ ને જે આ ઘૂસટેન જે નીકળેલું છે તેના લીધે આજુબાજુના ગામડાઓને બધું નુકસાન થઈ ગયું છે. એ માટે તો કોઈ અશક્ય છે, વહેલું શક્ય નથી કે ક્યારે ક્યાં પાણી ક્યારે બંધ થશે એ કહેવાય ને. એક તો કુદરતી માર પડેલો છે ને આ જે બુલેટ ટ્રેન ને આ જે નીકળેલું છે તેના હિસાબે ઘણું નુકસાન થયું.